સ્માર્ટ સિટી કહેવાતું રાજકોટ આજે ગંભીર સમસ્યાઓના ઘેરામાં છે। એક તરફ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ છે, બરાબરનો ગરમાયેલો છે, બીજી તરફ શહેરમાં લોકો મૂળભૂત સુવિધાઓ માટે રસ્તા પર ઉતર્યા છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકોટમાં બે મોરચે આગ જોવા મળી રહી છે। ક્યાંક પાણીમાં ગટર ભર્યું છે તો ક્યાંક ટિકિટમાં ગુસ્સો છે। શું થઈ રહ્યું છે જોઈએ, જાણીએ, સમજીએ। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત બાદ વોર્ડ નંબર 12માં ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે। ગોવર્ધન ચોક વિસ્તારમાં આવેલી આર્યમાન અને ઈગલ રેસિડેન્સીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી રહ્યું છે। રસ્તા, પાણી, ગટર, નળ આ બધા જે પ્રશ્નો છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ચર્ચાની અંદર રહેતા હોય છે ને એટલા માટે જ કોર્પોરેટરો છે તે પોતાના વિસ્તારમાંથી ચૂંટાતા હોય છે, પરંતુ 5 વર્ષમાં જે કોર્પોરેટરોએ કામ નથી કર્યા તેની સામે હવે લોકોનો રોષ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। આજે સવારે રહેવાસીઓએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો। લોકોનો આરોપ છે કે તેઓને ગંદુ પાણી પીવા મજબૂર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં તાવ, ઝાડા અને ઉલટી જેવા રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે। પાણી એટલી હદે વાસ આવે છે કે છોકરાઓ એટલા બીમાર પડી જાય છે। અહીંયા ગોવર્ધન ચોકે જે મેઇન ગટર છે એને વારંવાર સાફ કરવી જરૂરી છે, તો એ લોકો કોર્પોરેશન વાળા કરતા જ નથી। કેટલી વખત રજૂઆત કરી કે તમે થોડા ટાઈમે ગટર સાફ કરી જાઓ, અને પાછો તો અમારે ચોમાસામાં તો અંદરથી ગટરમાંથી પાણી આવે છે તો એ લોકો સાફ નથી કરતા। આશ્ચર્યની વાત તો એ છે કે સમસ્યા ઉકેલવાના બદલે કોર્પોરેશન દ્વારા રહીશોને નોટિસ ફટકારવામાં આવી છે, જેને લઈને લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમારે દારનું પાણી છે એ બગડ્યું છે, એકદમ ફીણ આવે છે અને એસિડ જેટલી વાસ આવે છે, તો અમારે વપરાશ પણ કેમ કરવો અને પીવામાં પણ કેમ લેવું? વારંવાર રજૂઆત કરવા કરતા પણ છતાં કોઈ સાંભળતું નથી। અત્યારે પીવાનું પાણી કઈ રીતના પૂરું પડે છે? બોટલ મંગાવી છે બહારથી। અમે તો બીજો બોર નવો બનાવેલો છે તો એમાં પણ આ પ્રોબ્લેમ છે, અતિશય એમ વર્ષો થયા, લગભગ આ 10 વર્ષથી આનો પ્રોબ્લેમ છે। અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે એ આવે છે, જોઈ જાય છે અને જે કચરું હોય ને એ કાઢીને વયા જાય, પછી પાછા કોઈ જોતા નથી। આ મામલે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને સામે આવી ગયા છે। કોંગ્રેસ ઇન્વોલ્વ થઈ છે। પાણીનો પ્રશ્ન છે એ 100% અમારી નૈતિક જવાબદારી છે, અમારી સોલ્યુશન લેવું જોઈએ, પણ એમાં કોર્પોરેશનનું ઇન્વોલ્વમેન્ટ ડાયરેક્ટ એટલે કે કોર્પોરેશનની ગટરો સાફ જે નિયમિત કરીએ છીએ, વ્યક્તિગત જે કુંડીઓ ખરાબ છે પોતાના મકાનની, એ પાણી છે એ બોરમાં ક્યાંક ભળે છે અને એને લઈને પાણી ખરાબ આવે છે। બધી સોસાયટીના પ્રમુખોને નોટિસ મોકલાવી છે કે તમારા ઘરની ડ્રેનેજ તૂટી જવાથી આ પાણી ગંદુ આવે છે। ભાઈ 2025 થી આ લોકો તમને વારંવાર રજૂઆત કરે છે અને તમને અડધો કલાકમાં એવું તો કયો પ્રેશર આવે છે લોકો માટે દબન કરવાનું કે એને તમે નોટિસ મોકલો છો। કોર્પોરેશનમાં ફક્ત 30 મિનિટમાં લોકોના વિરોધ કરવાથી તો આ કેવી હિટલરશાહી ચાલે છે એનું આ પહેલું ઉદાહરણ છે વોર્ડ નંબર 12માં। એક તરફ લોકો પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યા છે, બીજી તરફ રાજકારણમાં પણ અસંતોષ ઉફાન પર છે। વોર્ડ નંબર 17માં પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની ટિકિટ ન મળતા બળવો ફાટી નીકળ્યો છે। તેમના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા અને ટિકિટની માંગ કરી। મોંઘવારી પહેલા બહુ વધારી દીધી છે, આ ભાજપ આવ્યા પછી ગૃહિણીને બહુ પ્રોબ્લેમ પડે છે અને આ બધું જોવું પડે કે આ ગૃહિણીનું આ બાટલા લેવા જાય તો 4-4 હજાર રૂપિયા, એક બોટલ વાળા શું કરે? ઘનશ્યામસિંહ ઘટાડી દે મોંઘવારી તો આવી જાય એટલે ઘટાડે જ ને, નો ઘટાડે? તમે આ હોદ્દા ઉપર છો, તમે બધાની માંગ સાંભળો જ છો ને એમ, એટલે ઈ અમારે દુઃખમાં સુખમાં બધા ઈ સાથે રહે છે। શું માંગ છે, શું વિરોધ કરો છો? ઘનશ્યામસિંહને ટિકિટ આપો। ટિકિટ આપી છે કે નથી આપી? નથી આપી। એટલે શું હવે આપણે શું કરશું એના માટે? ટિકિટ આપવી પડે, નકર વિરોધ કરશું।